Hello friends, a very good morning to all of you. You are watching the channel of Sarthak Tutorials and myself CEO Ojas Mehta. આપણે કન્સાઇનમેન્ટ અકાઉન્ટ્સ સેમ 1 માં કરતા હતા અને લાસ્ટ લેક્ચરમાં આપણે એબનોર્મલ લોસ ના રિલેટેડ ક્વેશ્ચન કર્યો હતો. તો મેં તમને સમજાવ્યું હતું કે એબનોર્મલ લોસ કયો લોસ હતો. એબનોર્મલ લોસ ઇઝ સચ અ લોસ which has occurred due to error of either consignor or consignee. If he had taken proper care, then he would have avoided such abnormal loss. એટલે કે કન્સાઇનર અથવા કન્સાઇનીની મિસ્ટેક ના કારણે જે પણ લોસ થાય છે એને કયો લોસ કહેવાય? એબનોર્મલ લોસ કહેવાય. અને આપણે જોયું હતું કે એબનોર્મલ લોસ ની ગણતરી એવી જ રીતે થતી હોય છે જે રીતે કેલ્ક્યુલેશન ઓફ કન્સાઇનમેન્ટ સ્ટોક ની થતી હોય છે કે એમાં પ્રોપોર્શનેટ એક્સપેન્સ કન્સાઇનર ના પણ લેવા પડે અને જો એબનોર્મલ લોસ કન્સાઇની ના પ્રીમાઇસીસ માં થયો હોય તો એના પણ એક્સપેન્સીસ લેવા પડે. હવે આજે આપણે એક ક્વેશ્ચન કરી રહ્યા છીએ જેને મોટો જે ક્વેશ્ચન છે કે જેનામાં બધી જ એન્ટ્રીઝ આવે છે ને એબનોર્મલ લોસ આવે છે. ફ્રેન્ડ્સ, ઇલસ્ટ્રેશન નંબર 7 જે પેજ નંબર 29 ઉપર આપેલું છે એ ક્વેશ્ચનને હું રીડ કરું છું. ફ્રેન્ડ્સ, Ayer and Company of Madras consigned 1000 radio at 150 to Jasani Bros of Bhavnagar. એટલે Ayer and Company 1000 રેડિયો મોકલાવે છે. ઈ કન્સાઇનર થયો. કોને મોકલાવે છે? ટુ જસાણી બ્રોસ ભાવનગર. ઈ કોણ થયો? કન્સાઇની થયો. બરાબર છે? આપણને ખબર છે કન્સાઇનર એટલે માલધણી, કન્સાઇની એટલે આડતીઓ. Ayer and Company paid rupees 10,000 for freight, 1,000 for wages and 500 for insurance. એટલે ટોટલ 11,500 ના એક્સપેન્સ કન્સાઇનર કરે છે. હવે કન્સાઇનર ગુડ સેન્ડ કરતી વખતે એક્સપેન્સ કરે તો કન્સાઇનર એની શું એન્ટ્રી કરતો તો ફ્રેન્ડ્સ? કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ. અને એવી જ રીતે ગુડ્સ આપણે સેન્ડ કર્યા 1000 રેડિયો એટ 150 તો 1000 into 150 1,50,000 ગુડ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ ની શું એન્ટ્રી થાય? કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ગુડ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ. આગળ વધીએ. 100 radios were destroyed by fire in transit and insurance company accepted the claim of 6,000 only. એટલે કે 100 રેડિયો રસ્તામાં ડિસ્ટ્રોય થઈ ગયા ડ્યુ ટુ ફાયર અને એના માટે ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ એક્સેપ્ટ કરે છે. ફ્રેન્ડ્સ, આ કયો લોસ છે? Absolutely correct. It is abnormal loss because the loss for which insurance company accepts the claim is always abnormal loss. For normal loss, insurance company never accepts the claim. Okay. Moving ahead, Jasani Bros took delivery of remaining radios and paid rupees 13,500 for custom duty and other charges. Friends, આમાં એક વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. took delivery of remaining radios. હવે તમે સમજો, Ayer and Company એ કેટલા રેડિયો મોકલાવ્યા હતા? 1000. એમાંથી એબનોર્મલ લોસ કેટલાનું થયું? 100. એટલે હવે જસાણી બ્રોસ ને કેટલા રેડિયો મળશે? 900. So Jasani Bros will take delivery of what? 900 radios, and for such 900 radios they had spent rupees 13,500 for custom duty. Now this is expense incurred by consignee. The entry will be made by consignor. Consignment account debit to consignee account. શું કરશે consignor entry? Consignment account debit to consignee account. The consignee accepted a bill of rupees 50,000 drawn by consignor for 3 months. એટલે કે આ એડવાન્સ મની એનામાં કન્સાઇની બિલ એક્સેપ્ટ કરે છે તો કન્સાઇની માટે બિલ પેએબલ દેવી ઊંડી અને કન્સાઇનર માટે બિલ રિસીવેબલ. તો કન્સાઇનર શું એન્ટ્રી કરશે ફ્રેન્ડ્સ? આની બિલ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇની અકાઉન્ટ ક્રેડિટ.
The consignee sent an account sales after 2 months stating that he has sold 800 radios at 250 each. એટલે સેલ્સ કર્યું એને 800 રેડિયોસ ઇન્ટુ અને 250 પર રેડિયો, તો ટોટલ સેલ્સ થશે 2 લાખ રૂપીસ નું. શું એન્ટ્રી થશે ફ્રેન્ડ્સ? consignee account debit to consignment account credit. He had paid rupees 3000 for advertisement and other selling expense. He એટલે કોણ? consignee. વળી consignee expense કરે છે તો શું એન્ટ્રી થશે? consignment account debit to consignee account credit. Okay. Consignee is entitled to a commission of 5% on gross sales proceed. Sales ઉપર એની કેટલું કમિશન મળશે? 5%. Prepare consignment account in the books of consignor. એ લોકોએ ખાલી consignment account કીધું છે, પણ આપણે consignee નું account એ બનાવશું અને માની લેશું કે બાકીના બેલેન્સ રૂપિયા consignee consignor ને બેંક ડ્રાફ્ટ થી શું કરે છે? સેન્ડ કરે છે. ફ્રેન્ડ્સ, આ ક્વેશ્ચન જે છે એ મેં તમને કીધું ઇલસ્ટ્રેશન નંબર 7 પેજ નંબર 29 ઉપર છે, પણ હું જ્યારે લેક્ચર અપલોડ કરીશ એમાં ડિસ્ક્રિપ્શનમાં પણ આ ક્વેશ્ચન લખી નાખીશ અને આવો ને આવો ક્વેશ્ચન એક હોમવર્કમાં પણ તમને આપીશ. બરાબર છે? એટલે અત્યારે મેં બોર્ડ ઉપર એક ક્વેશ્ચન નથી લખ્યો, ડિસ્ક્રિપ્શનમાં લખેલો હશે ફ્રેન્ડ્સ. બરાબર? ઓકે. તો હવે અહીંયા તમને હું લખું છું in the books of consignor. કયા અકાઉન્ટ આવશે? એક તો consignment account અને બીજો આવશે consignee account. particulars amount rupees, particulars amount rupees. Barabar friends, this is debit and this is credit. અને અહીંયા કને પણ particulars amount rupees, particulars amount rupees. Debit, credit. Okay friends, તો હવે Iyer and Company of Madras consigned 1000 radio at 150 to Jasani Cross of Bhavnagar. તો આ goods sent on consignment છે. શું એન્ટ્રી થશે? consignment account debit to goods sent on consignment. તો અહીંયા કને હું લખું છું to goods sent on consignment account. એમાં 1000 radio into 150 per radio. એટલે અહીંયા કને કેટલા આવશે? 1,50,000 rupees. આગળ Iyer and Company paid 10,000 for freight, 1,000 for wages and 500 for insurance. Total 11,500 રૂપિયા કન્સાઇનર ગુડ સેન્ડ કરતી વખતે એક્સપેન્સ ના ભરે છે. તો શું એન્ટ્રી થશે ફ્રેન્ડ્સ? કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ. તો અહીંયા કને કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ expenses 11,500. પછી next 100 radios were destroyed by fire in Ranjit and insurance company accepted a claim of 6,000. Okay friends, તો અહીંયા આપણે working note 1 કરશું. Calculation of
abnormal loss. Calculation of abnormal loss. બરાબર છે ફ્રેન્ડ્સ? તો અહીંયા કને સૌથી પહેલા cost of 100 radios, that is 100 radio multiplied by 150 એટલે કેટલા થશે ફ્રેન્ડ્સ? 15,000 rupees. કેટલા રૂપીસ થશે? 15,000. બરાબર છે? પ્લસ આમાં આપણે કોના એક્સપેન્સ પ્લસ કરશું? we will add the expense of what? consignor. કારણ કે કન્સાઇનરે ગુડ્સ મોકલતી વખતે આ રેડિયો ઉપર પણ ખર્ચા કર્યા હતા. તો પ્લસ proportionate expense of consignor. શું થશે એમાં? 1000 રેડિયો ઉપર 11,500. તો 100 રેડિયોસ ઉપર કેટલા? 1000 ના 11,500. તો 100 એ કેટલા? 11,500 into 100 divided by 1000. It is 1150. બરાબર? અને આમાં કન્સાઇનીના એક્સપેન્સ નહીં આવે because this loss has taken place in transit. એટલે કે હજી કન્સાઇની સુધી ગુડ્સ પહોંચ્યા જ નથી. એટલે આનો ટોટલ કરું તો ટોટલ આવે છે 16,150 અને આમાં માઈનસ ઇન્સ્યોરન્સ ક્લેમ. ઇન્સ્યોરન્સ કંપનીએ કેટલો ક્લેમ એક્સેપ્ટ કર્યો? 6,000 નો. તો મને લોસ કેટલાનો થયો? 10,150. આ શું થઈ જશે ફ્રેન્ડ્સ? This is which loss? Abnormal loss. અને આ abnormal loss ની એન્ટ્રી શું થાય? એન્ટ્રી આવી રીતે થશે ફ્રેન્ડ્સ. ઇન્સ્યોરન્સ કંપની અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયા મળે છે મને? 6,000. લોસ માટે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ 10,150 to consignment account. To consignment account 16,150. બરાબર છે ફ્રેન્ડ્સ? તો આની આપણે કોસ્ટિંગ કરીએ. અહીંયા ક્રેડિટ સાઇડ બાય ઇન્સ્યોરન્સ કંપની અકાઉન્ટ 6,000 બાય પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ 10,150. બરાબર છે ફ્રેન્ડ્સ? ઓકે. હવે સમજો આપણે 1000 રેડિયો મોકલાવ્યા હતા એમાંથી 100 નો શું થઈ ગયો? એબનોર્મલ લોસ. તો હવે કન્સાઇનીને મળશે કેટલા? 900 રેડિયોસ. તો આગળ જસાણી બ્રધર્સ took delivery of remaining radio and paid 13,500 for custom duty and other charges. બરાબર છે? તો જસાણી બ્રધર્સે એક તો અહીંયા કને કસ્ટમ ડ્યુટીના 13,500 સ્પેન્ડ કર્યા હતા અને આગળ એમ કે છે they paid 3,000 for advertisement and other selling expense. આ બંને એક્સપેન્સ કોને ઇન્કર કર્યા છે? કન્સાઇનીએ ઇન્કર કર્યા છે. તો કન્સાઇનરની એન્ટ્રી શું કરશે એક્સપેન્સની? કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇની અકાઉન્ટ ક્રેડિટ. તો અહીંયા કને હું લખું છું ટુ કન્સાઇની અકાઉન્ટ. એનામાં કસ્ટમ ડ્યુટી અને એડવર્ટાઇઝમેન્ટ એન્ડ સેલિંગ એક્સપેન્સ. કસ્ટમ ડ્યુટીના છે 13,500 અને એડવર્ટાઇઝમેન્ટના છે 3,000. તો ટોટલ થાય છે 16,500. 16,500 અને કન્સાઇનીમાં ક્રેડિટ સાઇડ બાય consignment account 16,500. બરાબર ફ્રેન્ડ્સ? આગળ the consignee accepted a bill of rupees 50,000 drawn by consignor for 3 months.
એટલે કન્સાઇની બિલ એક્સેપ્ટ કરે તો કન્સાઇનર માટે શું થાય બિલ રિસીવેબલ એની એન્ટ્રી કન્સાઇનર શું કરશે બિલ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇની અકાઉન્ટ ક્રેડિટ તો અહીંયા કરે બાય બિલ રિસીવેબલ અકાઉન્ટ કેટલા છે 50000 રૂપીસ આગળ the consignee sent an account sales after 2 months stating that he had sold 800 radios at 250 each consignee કેટલા રેડિયો સોલ્ડ કરે છે 800 તો 800 into 250 it comes to 2 lakh sales ની એન્ટ્રી શું થશે consignee account debit to consignment account credit તો અહીંયા કરીએ to consignment બરાબર છે અને અહીંયા 2 લાખ રૂપિયા અને અહીંયા by consignee account sales કેટલા છે 800 રેડિયો into 250 per રેડિયો તો અહીંયા કેટલા આવશે 2 લાખ રૂપિયા અહીંયા કેટલા આવશે 2 લાખ રૂપિયા બરાબર પછી he had paid 3000 for advertisement and selling જે આપણે ઓલરેડી લઈ લીધા છે the consignee is entitled to a commission of 5% on gross sales હવે સેલ્સ કેટલું છે 2 લાખ એના 5% 10000 રૂપિયા હવે 10000 રૂપિયા કમિશન કન્સાઇનર માટે શું થાય એક્સપેન્સ કન્સાઇની માટે ઇન્કમ તો આપણે કન્સાઇનર શું એન્ટ્રી કરશે કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇની અકાઉન્ટ ક્રેડિટ તો અહીંયા આપણે ટુ કન્સાઇની અકાઉન્ટ કમિશન 2 લાખ મલ્ટીપ્લાઈડ બાય 5% એટલે અહીંયા આવશે 10000 અને અહીંયા કને બાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ 10000 હવે ફ્રેન્ડ્સ કેની ગણતરી બાકી છે તો લાસ્ટ એક ક્લોઝિંગ સ્ટોકની ગણતરી બાકી છે તમે આ વ્યવસ્થિત રીતે જોઈ લો પછી અહીંયા હું ક્લોઝિંગ સ્ટોકની ગણતરી કરીશ ઓકે ફ્રેન્ડ્સ તો હવે આપણે કન્સાઇનમેન્ટ સ્ટોકની ગણતરી જોઈએ આપણે તો સમજો ફ્રેન્ડ્સ પેલા ગુડ્સ સેન્ડ કેટલા હતા કેટલા રેડિયો મે મોકલ્યા હતા 1000 પછી એબનોર્મલ લોસ કેટલાનું થયું એબનોર્મલ લોસ 100 અને સેલ્સ કેટલા રેડિયો થઈ ગયા સેલ્સ થઈ ગયા 800 રેડિયોસ તો સ્ટોકમાં બાકી કેટલા રહી ગયા ફ્રેન્ડ્સ સ્ટોકમાં બાકી રહી ગયા 100 બરાબર છે હવે આ 100 નું વેલ્યુએશન કેમ કરશું તો સૌથી પહેલા કોસ્ટ ઓફ 100 રેડિયોસ તો 100 રેડિયો મલ્ટીપ્લાઈડ બાય 150 એટલે અહીંયા કેટલા આવશે 15000 પ્લસ proportionate expense of consignor તો એનામાં આવશે ફ્રેન્ડ્સ એને 1000 રેડિયો ઉપર કેટલો એક્સપેન્સ કર્યો તો 11500 તો 100 ઉપર કેટલા તો અહીંયા તમે ફરીથી આપણે ગણતરી કરી લઈએ 100 into 11500 divided by 1150 plus proportionate expense of consignee હવે consignee ના કયા એક્સપેન્સ આવશે ફ્રેન્ડ્સ તો consignee એ બે એક્સપેન્સ કર્યા હતા
કસ્ટમ ના ને એડવર્ટાઇઝમેન્ટ એન્ડ સેલિંગ ના. તો એમાં કસ્ટમ વાળા આવશે પણ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ સેલિંગ ના આવે બીકોઝ ઇટ ઇઝ સેલિંગ એક્સપેન્સ. It is recurring expense which will not form part of closing stock valuation. તો હવે ખાસ સમજો ફ્રેન્ડ્સ, કન્સાઇનીને કેટલા રેડિયો મળ્યા હતા? 900. કારણ કે 100 તો એબનોર્મલ લોસ થઈ ગયો, તો એને 900 ઉપર કેટલો ખર્ચો કર્યો? 13500. તો 100 એ કેટલા? તો અહીંયા 100 into 13500 divided by 900, it comes to 1500. And closing stock કેટલો આવશે? સ્ટોક consignment stock. હવે આની એન્ટ્રી શું થાય ફ્રેન્ડ્સ? consignment stock account debit to consignment account credit. તો by consignment stock account working note 2 બરાબર 17650 થઈ ગયું બધું. હવે પ્રોફિટ લોસ ગણી લઈએ. 2 લાખ plus 17650 plus 10150 plus 6000, 2,33,800. એનામાંથી માઈનસ કરીએ 1,50,000, 11,500, 16,500 અને 10,000. So your profit comes to 45,800 and this will be transferred to what? Profit and loss account. This is profit. અને ટોટલ કરીએ 2,33,800. અને અહીંયા આપણે અસ્યુમ કરીએ છીએ કે રૂપિયા બેંક ડ્રાફ્ટ થી મોકલાવી દે, તો 2 લાખ minus 16,500 minus 50,000 minus 10,000, તો અહીંયા કેટલા આવશે? 1,23,500 by bank account. યાદ રાખજો ફ્રેન્ડ્સ, કન્સાઇની એકાઉન્ટ એ લોકોએ નથી બનાવ્યું પણ આપણે આપણી પ્રેક્ટિસ માટે કરેલું છે. બરાબર છે ફ્રેન્ડ્સ? સમજાય છે? તો આ એક ક્વેશ્ચન એવો હતો કે જેનામાં એબનોર્મલ લોસ ની પણ ગણતરી આવે છે અને ક્લોઝિંગ સ્ટોક ની પણ ગણતરી આવે છે. બરાબર છે? ફરીથી કહું છું, આ જે સમ મે કર્યો છે એનો ક્વેશ્ચન હું ડિસ્ક્રિપ્શન આપણી YouTube ની ચેનલમાં લખશું અને એવો ને એવો એક સમ હોમવર્કમાં પણ તમને આપીશ, એ પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં લખી આપીશ અને તમે વ્યવસ્થિત રીતે જેમ અત્યારે કામ કરી રહ્યા છો અને હોમવર્કના આન્સર અમને ફોટોસમાં અને PDF માં WhatsApp પર સેન્ડ કરી રહ્યા છો, એ જ રીતે સેન્ડ કરતા રહેજો. કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ ક્વેરી હોય, you are free to contact us anytime. That's all for the day. Thank you very much.